બેક ટુ માય ચેનલ માનસી શાહ વ્લોગ્સ। તમે કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો। બહુ ઘણા દિવસો પછી વ્લોગ મેં સ્ટાર્ટ કર્યો છે। આજે હું જઈ રહી છું। મેં તો આજે ચલો વ્લોગ્સ કરીએ અને તમારી જોડે શેર કરીએ અમે ક્યાં જઈએ છીએ। તો આજે અમે જઈએ છીએ મારી જે ફ્રેન્ડ છે ને એના છોકરાને એન્યુઅલ ફંક્શન છે, તો મને કહે છે કે એક સીટ ખાલી છે, તું બી આય મારી જોડે, તો એને બી મજા આવે જોડે જોડે। અને હા ક્યાં ગઈ ગોલું જવાનું ને ફંક્શનમાં, તો એને બી ગોલુને બી મજા આવે અને કે જોડે જોડે આપણે બેવને બી ટાઈમ સ્પેન્ડ થઈ જાય। ઘણા દિવસ સુધી મળ્યા નથી અને હમણાં જ ગઈ હતી, પણ એમ કે જે ગર્લ્સનો ક્વોલિટી ટાઈમ હોય ને એ મજા આવે એમ, મસ્તી કરું છું કે તું ચાલ એમ કરીને। તો જઈએ છે, ચલો મળીએ આગળ। ગોલુ હાય હાય કરો। તાપમાં રખડી રહ્યા છે, રિક્ષા મળી નહીં, ઓલા બુક કરે છે, રિક્ષાવાળા આવે છે। આપણે ઓઢવ નેશનલ હેન્ડલૂમ છે ને ત્યાં જવું છે। હા, વિરાટનગર રોડ જે રસ્તા પર છે ને, હા 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 બસ એમ। કેટલા લેશો? વધારે બોલતા તમે, થોડા ઓછા કરો, 60 રૂપિયા આપી દો। ચાલ બોલો હે જો શાંતિ બેસી ગયા છે અમે। ઓલા જ બુક નથી થતી। કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે। અહીંયા બ્રિજ બનશે, જો તમને દેખાઈ રહ્યો બ્રિજ। અહીંયા અમે અમુક વખત ચાલવા બી આવ્યા છીએ સર્વિસ રોડ ઉપર। બ્રિજ બને છે, બ્રિજ બની જશે તો ટ્રાફિક બહુ ઓછું થઈ જશે। બોલું શું કહું? ગોલુ તો અમે આવી ગયા છે અહીંયા ફંક્શનમાં। આ હોલ છે। હા પહેલું આઈ કાર્ડ પહેરવું છે ને ઉપર એ પેલી બાજુ નહીં જા, ચાલો અહીંયા ગોલું શું થયું હતું? ગોલું ઉલટી થઈ ગઈ નહીં? હા, ગોલું ઉલટી થઈ ગઈ। અહીંયા પાસની લાઈન છે। આ રિયાન્સ કોસ્ચ્યુમ રિયાન્સનો આપ્યા પાસ આપે। ગોલુ તનિષ્કા એ તનિષ્કા આ તાર ફ્રેન્ડ છે? આનો રિયાઝ કર્યા છે કે શું નામ છે તાર ફ્રેન્ડનું નામ? ડાન્સ માં હીરો છે કે અંદર તો બે હા તાર ફ્રેન્ડ એ ડોન્ટ ટચ સોની ગમે તો તારો આવ સમય દો નામ હે આપ તારી ફ્રેન્ડ કે બેનનું નામ શું છે? ધ્યાના। હા તન બોઈન ભાભી બે આ ભાઈના ફંક્શનમાં આવ્યા નહીં આપણે, હે ને? ભાઈ છે ને ડાન્સ કરશે, ગોલુ રિયાન્સભાઈ ડાન્સ કરશે। તાપ તો જો બાપા કેટલો તાપ છે। હા એ પડી એ ની હજુ વાર છે બેટા, હજુ વાર છે। રિયાઝ નો બેટા અંદર લીધો નહીં, અંદર લઈ લે ને પછી આવશે। અહીંયા મારે ધ્રુવાનું ફંક્શન હતું બોલ કોલેજનું। હું ધ્રુવાનું ફંક્શનમાં અહીંયા આવી હતી। આમ રે ને દીકરા મગજમારી કેવું કરતો હતો ને રિક્ષાવાળો। 50 રૂપિયા 58 રૂપિયા હતા ને 50 રૂપિયા આપી દીધા। બેન તમને ખબર પડે 60 રૂપિયામાં 2 રૂપિયા ઓછા એટલે કેટલું કહેવાય। અરે મારે અહીંયાથી મારા ઘરેથી અહીંયા કેટલા લીધા ખબર? 70 રૂપિયા। બોલ ઓલામાં 70 ઊભી રહે પણ એને મને એવું કીધું કે 58 રૂપિયા તો 50। તો અમે આવી ગયા છે અંદર હોલમાં, ये पास होता ना। स्कूल टीचर्स चर्चा करते हुए जय गणपति दादा, गणपति बाप्पा मोरिया।
માનસી વિડિયો ઉતાર લે કાકો મજા ગઈ છે ગોલું આપણે તું શું કહેતી હતી મમ્મા પિક્ચર જોવા આયા એમ કહેતી હતી ને હે ને ના આપણે તો રિયાંશભાઈ પરફોર્મ કરશે ને આપણે એ જોવા આવ્યા છે રિયાંશભાઈ આવે તો શું કરવાનું ચેર કરવાનું ને તાળી પાડવાની હે ને હા તનિષ્કા માનસી તો અહીંયા બધા આવી ગયા છે પેરેન્ટ્સ રિયાંશભાઈ મમ્મા આ છે હું એની ફ્રેન્ડ છું સો થોડું એસી લાગી રહ્યું છે એટલું બધું બહાર તો બહુ જ ગરમી છે સખત ગરમી છે અહીંયા ટીચર્સને બધાને બોલાને દીપ પ્રાગટ્ય કરી દીધું છે આજના એન્કર એન્ડ ટીચર પણ છે અહીંયા પ્રિન્સિપલ હવે આપણે આપણી આ શાળાના સૌથી પહેલા કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા આપણે આપણા સ્કૂલના ટ્રસ્ટીને પુષ્પગુચ્છ આપીને એમનું સ્વાગત કરીશું તો આપણા શાળાના ટ્રસ્ટી શ્રી વિપુલભાઈ સરને વાલજીભાઈ સર પુષ્પગુચ્છ સાથે આમંત્રણ આપું છું કે એમને સન્માનિત કરે સરે ખૂબ જ સારું કામ કર્યું છે આપણી શાળા માટે અને શાળાના પ્રગતિ માટે હંમેશા તત્પર રહે છે જોરદાર તાળીઓ થઈ જાય ખૂબ ખૂબ આભાર એના પછી વારાહી પ્રાથમિક શાળાના વંદનાથી સ્ટાર્ટ થશે અહીંયા પરફોર્મની તૈયારી ચાલુ થઈ ગઈ છે લાઇટ્સને લીધે થોડુંક એ થઈ રહ્યું છે ઊભી રહો મામા ઊભી રહે આ ગોલું જો રેડી થઈ ગઈ ગોલું રેડી થઈ ગઈ ડાન્સ કરવા ધ્યાન બોલાવે છે મમ્મી સો અહીંયાથી ગણેશ વંદનાથી સ્ટાર્ટ થઈ રહ્યું છે આ બધું જોઈને છે ને મને બી મારા સ્કૂલના એન્યુઅલ ફંક્શનની બહુ જ યાદ આવી કે હું બી કેટલાક એન્યુઅલ ફંક્શનમાં રહી હતી અમારા સ્કૂલમાં છે ને એક એન્યુઅલ ફંક્શન થતો હતો અને એક શરદ ઉત્સવ થતો હતો બે એમ ફંક્શન થતા હતા તો હું બી બધા સોંગમાં પાર્ટિસિપેટ કરતી હતી અને અહીંયા મારી ગુલે બહુ જ એન્જોય કર્યો છે સખત એમ કે પૈસા વસૂલ થઈ ગયા એને લઈને એને આવું બધું જોવાનું બહુ ગમે અને એને બી મારા જેવો ડાન્સનો બહુ જ શોખ છે મમ્મા જેવી છે તો અહીંયા બીજા નાના છોકરાઓનો ડાન્સ ચાલુ થયો છે હિપહોપ ને બધો હતો તો અમે પાછળમાં ગોલન તો કૂદવાનું બહુ શોખ આજે તમે જોઈ રહ્યા છો હે ને અને યાર તમે જુઓ તો એટલી સખત ગરમી હતી અને પછી જેવા ઓડિટોરિયમ હોલમાં આવ્યા એટલે આમ એસી ચાલુ થયું ને તો આમ જાણે હાશકારો આવ્યો હોય એવી રીતે તો ફંક્શન પતી ગયું છે અને નાસ્તો કરવા બે વડાપાવ મંગાવ્યા છે સેન્ડવિચ મંગાવ્યો છે તો આવે છે અને ગોલુ માટે શું ગોલું શું ખાવું છે અને તારે હા જો તારી માં ઘોઘરો જો ઘોઘરો તારી માન ઘોઘરો જો એમ તો થોડા પેટ પૂજા કરી લઈએ ભૂખ લાગી એટલે અમે ખાવા બેઠા છે અને મારી જો બેઠા આ પીઝા મારે ગોલું ઢીલો પડી ગયો મારા છોકરાને ઉલટી થઈ આજે નહીં સારું લાગે છે વડાપાઉં આવી ગયું છે મારા બેનું વડાપાઉં ગોલા શું થયું બેટા બેસી જા માં છોકરા બેસી જા બિચારી ભૂખી છે ખાધું નહીં એને હવાનું એને હાથ ઠીક નતું ને તો હે ગાઈસ હું આવી ગઈ છું ઘરે ગોલું સૂઈ ગઈ છે કેટલા વાગ્યા
6 વાગી ગયા છે. થાક મારા ચહેરા પર તમે જોઈ રહ્યા છો. સખત થાકી ગઈ છું. હું સહેજવાર આરામ કરીશ એન્ડ જમવાનું બનાવીશું થોડું. અને સહેજવાર આરામ કરી દઉં, રિલેક્સ કરું તો થોડુંક શરીરને બી સારું લાગે અને મને થોડું મેન્ટલી બી થોડું સરસ લાગે. તો બસ વિડીયોને અહીંયા કરીએ એન્ડ અને મળીએ નેક્સ્ટ વ્લોગમાં. રાધે રાધે.